બેસો બેસો ભેજ પ્રમાણે બોલાવો કેવું કે તમારા લખ્યાના બધા લખવા છે તમે જે ખાના મોકલે છે બોલતા જ નથી કે અમને ખાના મોકલે છે દેવ પ્રભુએ કીધું પણ એ તો રાખીને બેસી જાય કીધું દીના માતાજી લખી એટલે જીવન જોડી એવું લખે જીવન જોડી રહું એને ક્યાં આવવાનું છે એને આવવાનું નથી એ શું કે અને રખ્યા તો દેવ પ્રભુને ખબર હોય એને હું ખબર હોય બોલો ફરમાવો મતલબ કઈ સેવા ક્યાં છે આમાં ફોકસ ક્યાં છે ત્યાંથી તમને દેખાતું ત્યાંથી લેવું પડે એ લાઈટ ના કરો અમારે આ કઈ જાય ફોકસ ક્યાં છે જ્યાંથી દેખાતું હોય એને ફોકસ કહેવાય ક્યાં છે ઉપર મોબાઈલ કેમેરાનો એ નહીં બેટા પાછળ તો હા આમ જો કે આમાં જે આ છે તો એની કરતા તમે જ લઈ જાઓ ને એને હા એ લઈ લે આપણે હા એ વિડિયો ચાલુ છે એક ફોટો લીધો ને પછી વિડિયો રેકોર્ડિંગમાં મૂકી દેશે અહીંયા બેસે વાંધો નથી પ્રભુ પ્રશાંત પ્રભુ અહીં બેસો તોય વાંધો નથી તમે આવી જાઓ હાલે પ્રમુખ પ્રાંતિજ છો ये પણ પ્રાંતિજ છો પ્રાંતિજ હા હવે સાંભળો હવે તમે અહીંયા પ્રભુ બોલે સાંભળો પ્રભુ બોલે છે સાંભળો ઓમ 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 અચ્છા અમે શું છે ખાના તો તમે મોકલ્યા પણ તમારા બધા જે છે રખ્યા ને એને અમારી સાથે લેવા છે એટલે તમે આવો તો લઈએ ને ખાના ભરી એટલે બધું લઈ લીધું ને એટલે બધું ફૂલ આવી જશે ને એટલે સરસ્વતીને અત્યારે શું છે કે આવતા જ નથી પેલા પુત્રા ભવન લીધે આવતા જ નથી પેલા અને અહીંયા મકાઈ પડી રહે છે એવું ન ચાલે ને હા હા અમે કન્ટિન્યુઅસ આખું રાઉન્ડ લીધો કલાક ઉપર અમે વિચર્યા હતા અને તમારે સેવા લેવી હોય તો લઈ લેજો તમારે ઓછું ન થવું જોઈએ તમારે ઓછું ન થવું જોઈએ કારણ કે ગળે બાંધી લઈ જાવ ને સાથે ક્યાંક તમે આવો પછી જ તમારું બધું અમારી સાથે લઈએ ને અમારી પહેલી બસમાં શું રખિયાલ વાળાનું શું છે કે અમારી સાથે લઈ લઈએ તમને બધાને હવે એની એક જગ્યા તમારી સાથે રાખવી તો રાખજો બીજા નામ કોઈ બી લાવી દો બાકી છે રખ્યાના નામ હજી લખવાના બાકી જે લાવો હા રખ્યાના નામ જે રખ્યા નથી બાકી જે લઈ લો એટલે આખા રખ્યાના લઈ જવાય પેલી સાથે સાથે થાય ને અને 174 તો થઈ ગયા છે એટલે 40 કેટલી બસ છે 40 38 ને 40 ચાલ્યા 40 5500 પાંચ તો જો પાંચના ખાના તો આપ મોકલે ને તમે પણ રખ્યા વાળાનું નામ લઈ લો એટલે લઈ લઈએ પેલી બસમાં આપણી સાથે બરાબર અને બધું કાલે બધું એક ઓર્ચાર લગાવી ગયા કે સરસ્વતી એટલે મોર બધા ચાર રહેતા થઈ જાય
બધા ચણતા થઈ જાય, ચણતા થઈ જાય. સાંભળો, ભગવાન બધું રહ્યા છે, પૈસા ગણતા નહીં કોઈ દિવસ. અને મા અન્નપૂર્ણા અખૂટ ભંડાર છે, એટલે એ બધું ગણવાનું નહીં. બરોબર, બધું મજબૂત ટકાનું સંતોષકારક લીધું છે ને પેલું બધું છે એ જાળી ગયેલી. એટલે મજબૂત ટકાઉ સંતોષકારક. તો પેલો ગેલ્વેનાઇઝની વાત હતી. અચ્છા, એલ્યુમિનિયમને ગેલ્વેનાઇઝ કરે છે. ઓકે, ચાલો કાલે તો લાગી જવું છે. ઊંઘો છે એકદમ આખું રાઉન્ડ લીધું છે ને. માણસને ફરવા આખી દુનિયા જોવે તો પછી સરસ્વતી એટલું તો વિચરવા વન જોવે ને. સેવા તમારે જતી હોય લઈ લેજો. તમારે ઓછું ન થવું જોઈએ. પછી કલ્પના માટે વાપરવું પડે ને. અમારી યાદ તમને ભિખારી બનાવવાની જોડી હોય, હા, તમારે કરોડો અરબો ઓછા પડતા હોય, અમારે ફૂટી ફૂટી જરૂર હોય, એટલે આ બધું ઊંધું ખાતું છે. એક મારી નાખ્યો મોર, ખબર છે ને? તોય આપણે પુત્ર પ્રભુ કેવા પડે. હું કહું છું બધું પ્રભુ છે તો પછી આતંકવાદી પ્રભુ. અને બધું આપણે લખવાનું કે સ્વામીજીની રીતે કોઈએ કીડીએ મારી નહીં, સ્વામીજીની રીતે કોઈએ ખોટી ખોટી લેવી નહીં. પણ હા જુઓ તો ખરા મારા માની અત્યારે લખાવી દે. તમને નામ તો મોઢે જો ને તમારા ગામના. અત્યારે વોટ્સઅપ કરો બીજા, બાકીના મારા નામ અત્યારે વોટ્સઅપ કરો. એટલે ચિરાગ પ્રભુ કરે તો એ તો આવી ગયા, એ નામ લખી ગયા. એ કે છે કે ચિરાગ પ્રભુ વાળો તો લખાઈ ગયા. કરો એટલે 174 થયા છે તો 177 થાય ને. ચાલો, હા તો આવી જાવ. પછી તમને સાથે લેશો પછી, કારણ કે તમારા બધાને તમે ઓળખતા હો ગામના, એટલે બધાને લાઈનસર લઈ લે ને પેલી બસમાં. હા, વધુ બધું લઈ લો, રહી ન જાય કોઈ. એ પછી તમારા સામિત્રી છે, નજીક જગ્યા કોણ છે? પ્રખ્યાત સામિત્રી. હા, એ લઈ લો. લઈ લો. ઓમ 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 લઈ લો બધા નામ અને આપી દો. અને તમે જોડે બેસીને જ લખવા છો, એટલે વ્યવસ્થિત છે. જે લાગતા વળગતા હોય સાથે રહે, એટલે બધાને આનંદ મંગળ રહે. ઓમ 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 ગુસ્તાખી માફ. તમારું તો આવું છે 24 કલાક આપણને. ન જણાય એવું ને. આપણ ક્યાં છે ફોકસ? વચ્ચે છે કે સાઈડમાં? સેન્ટર. સેન્ટરના સેન્ટર. આમ હા, તમારી આંગળી વચ્ચે ફરે. ચાલો, ક્યાં જોવાનું? ફોકસ છે ને ક્યાં જોવાનું? એ જો પાછી ફરી આંગળી પેલા આમ બતાવી, હવે વચ્ચે જાવ. એડજસ્ટ કરો. બધા ઓટોમેટિક એડજસ્ટ ઓટોમેટિક થશે. ખાલી ફોકસ ક્યાં એ બારી આખી આમ લેવાનું ને. જીનું પ્રભુ. અચ્છા, લાઈટ ઓછી છે બરોબર. લાઈટ છે. એનું પણ ભલે રાધે છો. હા, બેસો. ભગવાન ક્યારે વધારે? અચ્છા, આ ભગવાન. જય પ્રભુ.
લાઈટ આવે તો ઇન્ડસ્ટ્રીમાં આવી જાય તો મેં એક કામ કરો, તમે અહીંયા આવી જાઓ. રઘુને બતાવો 3 ફોટો લીધા છે. સરસ પાડું છે અરે એના ચિરંજીવ છે ને એને ના એને ગોવામાં કોર્સ કરે છે આમાં. એ આવો તમારે જોડે લે વિડીયોગ્રાફી. હવે બોલો તો માસ્ટર જો વાત કરું છું ને. લે આ, ચાલો આને બતાવો એને બતાવો મસ્ત આવ્યું છે તમે જોયો ના એને નથી જોયો પ્રભુ તમારો ફોટો આવે એટલે બધાને આવી ગયો. હા જો આને બતાવો આને ભગવાન ચરણ સ્પર્શ કરીએ અને સત્સંગમાં જોડાય એટલે ઉતરે કરીએ એટલે ચરણ સ્પર્શ. પગે ક્યાં છે ને હાથે ક્યાં છે આ તો અનંત અખંડ અભેદ જો તમારું તમને મુબારક આપો એને આપો મસ્ત આવ્યો છે, ફોટો તો જોતા રહે છે. એનો માસ્ટર એનો છોકરો માસ્ટર છે એને 3 કોર્સ કરે છે વિડીયોગ્રાફી. આ ગોવામાં 3 વર્ષ ફોટોગ્રાફી. એ એનું જોબ કરે છે એનું ફોટોગ્રાફી આ ક્રિકેટમાં ને એમાં બધા ફોટા પડે છે શું વાત છે? બધા બોલાવે છે. ના, અમારે આ પણ બહુ ફિલ્મો થાય. એના બાપુજી કેટલા પ્રભુ હળવદ બ્રહ્મદેવતા અચ્છા. અને જ્યોત્સનાવાળી બે ખૂબ સેવા કરી નિકોરામાં નર્મદા હતા આંબાવાડીમાં એને અમને મારી પ્રસાદ બનાવતા આવી રીતે ભોજન પ્રસાદ માંગતો અને કેટલા પ્રભુ સરળ બાળક શ્રીમણ ભગવાનમાં એ લઈ આવ્યા અમારા નવ મારી પર બોલ છે અને પછી આને બીજી ઓક્ટોબર 1957 ગાંધી જયંતિ ત્યારે પેલો એનો ચિરંજીવ છે એના પેટમાં હતો હવે અત્યારે ફોટોગ્રાફર છે 27 વર્ષનો અમે લોકોની 5 પેઢી જોઈએ કેમ કિરણભાઈ ખરું કે નહીં આમ તમે તો ત્રિકાળ જ્ઞાની છો એટલે તમે તો કેટલી બધી પેઢી જોઈ શકો. હા બોલો હવે પ્રભુજી, તમે એમ કીધું કે મેં કીધું કે ચરણ સ્પર્શ કરવા છે, તમે કીધું કે ઉપર નીચે આ તો છે દેખાય છે તમે આકાશ જોઈ લો હમણાં દેખાય સૂર્યપ્રકાશ જોઈ લો આકાશ જોઈ લો હવે મારો મહાસાગર જોઈ લો દ્રષ્ટાંત તો સામે જ છે નજર સામે જ છે હવે આપણે એમ ન કહીએ કે આટલું જ છે કે આટલું જ છે એવું ન કહીએ આનંદ દેખાય છે તો અમારી જે ભ્રાંતિઓ અંદર પ્રગટ ભ્રાંતિ થાય છે છે પછી અમે તમે કે આપણે આખું આનંદ આમ ભાળતા હોય પછી એમાં અમે તમે એવો ભાગ ભેદ ક્યાં આપણે ચાલો આપણે આમાં દ્રષ્ટાંત છે નખથી ઠીક છે તો આ આટલું છે ને આ આટલું છે ને આ આટલું છે એવું ક્યાં એટલે અખંડ જ છે પછી આખો આકાશ દેખાતું હોય કે આખો સૂર્યપ્રકાશ દેખાતો હોય કે આખો મહાસાગર દેખાતો તો અનંત અખંડ ભેદ જ એટલે દ્રષ્ટિનો ભેદ છે. હે દ્રષ્ટિ દ્રષ્ટિ છે જ નહીં પણ દ્રષ્ટિમાં ક્યાં આવી દ્રષ્ટિએ પછી એ આખું આવી ગયું અનંત પછી એમાં આ દ્રષ્ટિ છે ને આ દ્રષ્ટા છે ને આ દર્શન છે ને આ દ્રશ્ય છે ને એવું ક્યાં આવ્યું ભાગભેદનો ભ્રમ ક્યાં આવ્યું અનંત અખંડ અભેદ કીધું અને એનું નામ ક્યાં છે એનું રૂપ ક્યાં છે પણ એ પ્રકાશ છે પ્રકાશી ગયું છે એ જણાઈ ગયું છે એનું કોણ જણાય છે કોણ પ્રકાશી છે આકાશ કોણ પ્રકાશી છે અને આકાશમાં જે આ સૃષ્ટિ છે કોણ પ્રકાશી છે એ પ્રકાશ છે એ અનંત અખંડ અભેદ છે બધું ઓબ્વિયસ છે દેખીતું છે એમાં પછી હું ને પછી તું ને તે ને પછી આ આટલું ને આ આટલું ને પછી માથા કરાવીએ પછી એમાં આ નદી ને આ જલ ને આ સરોવર ને આ ખબોચ્યું ને આ કૂવો ને આ વાવ ને આ તળાવ ને એવું ક્યાં ને માથા ઓલ ઇન્ક્લુસિવ બધું એમાં સમાયેલું છે એમ આ અનંત પ્રકાશ છે અનંત આનંદ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ ઓલ ઇન્ક્લુસિવ બધું એ જ છે પોતામાં પોતે એમાં બીજો ક્યાં એને વિચારનારો કે જોનારો કે જાણનારો કે અનુભવનારો એવો ભાગ ભેદે ક્યાં છે કારણ કે હું છું ને એને જોઉં છું હું એ જુદું ક્યાં છે દ્રષ્ટા દર્શન દ્રશ્ય જુદું ક્યાં છે જ્ઞાતા જ્ઞાન નહીં જુદું ક્યાં છે એમને સમજાય છે પણ મને તો એટલે એ તમને સમજાવશે ના મને તમે સમજાવો ને. મોટી નાની ને સમજાવે એ તમારી આડે છે અમે ક્યાં તમારી આડે છીએ ના, તમે હા તમે ક્યાં અમારી આડે તમે એની આડે છો આપણે તો એકલા જ છીએ પહેલેથી આ એટલા છે પહેલે. આના પદ સાથે જ એને સ્વામી સંબોધન કરવામાં આવે ને એ લોકોને ઇન્સ્ટિટ્યુશન હોય અંતર એ લોકો ભલે ભણ્યા ન હોય પણ કે આ સ્વામી છે
પેલા કાન લાંબા હોય કે આમ હોય કે તેમ હોય ને બધા સ્વામી બને બનાવ્યા સ્વામી નહીં કે આ લાલ પહેર્યા લોકોને ઉલ્લુ બનાવ્યા એ ધંધો આપણે નથી કરવો. માથું ટેકવા જેટલી જગ્યા મારી કહેવાય જેટલી નથી. આપણે કોઈની સાથે નથી, કોઈ આપણી સાથે નથી. આ દેશમાં 49 વર્ષથી 49 વર્ષ વડાય આવે આ દેશમાં જો દેશમાં આગળનું તો જુદું અનંત ही अनंत है, अनंत में अनंत ही है. कहीं તમે કરન્સી ગણતા હો નોટ ને સિક્કા તો અમને આવડતું નથી. અમે જાણતા નથી આ કેટલાની નોટ છે કેટલાની સિક્કો છે. એટલે આગળ બમશે અબુત ગામડિયા ગમાર ગમાર અમે આના બધા ભણેલા હોશિયાર ચાલાક એકબીજાના નાક કાન કાપે એવા મને હાઈ પૈસો બીજી વાત છે ડોલર ભોગો નદી ગટરમાં સડી મરવાનું બીજું કાંઈ નહીં. અને આ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ જો હોય તો હોય તો ક્લિયર છે કે નહીં? બિલકુલ બિલકુલ થઈ ગયું. હવે તમારે એમાં પછી હું તું મારું તારું જગ્યા છે કોઈ જગ્યા નથી. અનંત છે તો અનંત જ છે. જળ જળ જ છે. अनंत ही अनंत है, अनंत में अनंत ही है. पूर्ण यहाँ जो है तो है. અને જો હા હા તો ખુદ છે. અને હું કયો તો જન્મ્યા પહેલા હું ક્યાં હતો અને મરી ગયા પછી હું ક્યાં છું? અને એ અનંત અનંત જ અનંત છે. તો હું વગર અનંત છે. એટલે અત્યારે પણ હું નથી ને અનંત છે. ત્યાં પણ અનંત છે. પણ જ્યાં હું નથી હોતું ત્યાં અનંત પ્રકાશ છે. અને હું કરે તો અનંત આવરણમાં રહે. પણ અનંતમાં એ હું નથી એટલે નડતું નથી. અનંતમાં નડતું નથી. પણ હુંને હું નડે. હુંને હું નડે. અનંત તો અનંત અખંડ અભેદ જ છે, પૂર્ણ જ છે. અને અજરામર અખંડ અવિનાશી છે. એને તમે સત કહો, ચૈતન્ય કહો, આનંદ કહો, શાંતિ કહો, પૂર્ણતા કહો, સમતા કહો, પ્રેમ કહો, શાંતિ કહો, અમૃતત્વ કહો, તૃપ્તિ કહો, સંતોષ કહો, સમાધાન કહો, કલ્યાણ કહો, હોલે છોડ હોલી નોટ કહો, કાંઈ ન કહો તો પણ જો है तो है. कहना જ નથી. તો इतना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं. जो है तो है, जो है तो है. એ હમણાં હું લાવશે પણ અમે જ નથી. તમે ક્યાં પેલા જ્ઞાનેશ્વર કામદેવ કીધું જ્ઞાનેશ્વરને કયો કે કામદેવ આવ્યો છે તો જ્ઞાનેશ્વર કે હું જ નથી તો તું ક્યાંથી આવ્યો? બરાબર છે એટલે કહેતા નહીં કે હું જ નથી તું ક્યાંથી આવ્યો? સમજાયું કોને? હું જ નથી, મને ક્યાંથી? મને જ નહીં સમજાવું તો આખા જગતને સમજાય. અરે મારે જગત છે જ નહીં. હું કંઈ છે જ નહીં. તો પછી સમજાયું કોણ? અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એમાં જગત ને હું ને આ ને તેનું ને તેનું ભાગભેદ ક્યાં છે? આપણે નર્સિસ્ટિક આખો એક જ યુનિટ છે તો એ બધું બધે સમાન રૂપે એક જ છે. બધું બધે આકાશ અને ચૈતન્ય પ્રકાશ રૂપે આકાશ ને ચિદાકાશ છે. આનંદ સુધા અને એની કે છે સૂર્યાથી કૈવલ્ય ચિદાકાશ સૂર્યાથી અજરામર અખંડ અવિનાશી. પછી બધે બધું આખું બધે બધું સમાન રૂપે એક જ છે. પછી આ બ્રહ્મ છે અને આ માયા છે અને આ જીવ છે અને આ જગત છે એ બધી છપ્પન એ બધું શુષ્ક અને નિરસ એ બધું અહીં નથી. અહીં તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અહીં શબ્દ જાલમ મહારણ્ય નથી. પ્રકાશ પ્રકાશ પતિ આ બધું કોણ પ્રકાશ છે? પ્રકાશ પ્રકાશ નો હોય તો આ બધું કેવી રીતે જાણે? અને બધું એમાં જાણનારો જુદો નથી, એનું જાણતો જુદો નથી ને જાણવાનો વિષય એવી ત્રિપુટી એવા ભાગ ભેદે છે. અને અનંત અખંડ આવે પ્રકાશ પૂછી લેવાનું જો પૂછે નજીક પડે એને જ પૂછવાનું. અમે દૂર પડી મને તો રોજ હેરાન કરશે. જવાબદારી નથી લીધી. એટલે કોણે જવાબદારી? હંમેશા કોઈ છે જ નહીં. હંમેશા કોઈ છે જ. જે મોટું હોય ને તો નાનાની જવાબદારી મોટાની હોય જ. કોઈનું સેન્ટર એને છેડવું નહીં
એ જ્યાં હોય ને ત્યાં જ એને જાણવું, એમાં સેન્ટર નથી. એમ આકાશમાં કાળો ટપકો કલંક કદી સમજે નહીં, એને ચિદાકાર ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશમાં અહમ રૂપી કાળો ટપકો કલંક કદી સમજે નહીં. તો અમે કોઈ સેન્ટરને છેડીએ નહીં. એમાં બાળક અમારી પાસે આવે તો અમે પૂછે, એની મમ્મીને પૂછે, અને ગંગા કાઢે મમ્મી કોઈ જ બોલ તો કે સ્વામી કો પૂછો. એટલે અમારી પાસે આવી પૂછે. અમારી પાસે બાળકો એકદમ નિર્ભય નિશ્ચિત આવે, મોટા બી રહે આગાહી. એટલે કોઈ ગોડ ગોડ ઇઝ નો ડેર. પછી કે બ્લેસિંગ બ્લેસિંગ લખ્યા. Be clever in study. Serve parents. Parents are God. God bless you. એટલે તમે કહો એટલે તમે આવ્યા પહેલાનું છે. હા, તમે તો આજકાલના છો. અરે પણ હું ક્યાં છું? તો યથાયોગ્ય બોલનાર કોણ? હા, ખબર પડે ને. ના, એમને જેમ ક્લિયર છે એમ તમને ક્લિયર. તો બે જણ તમને પહોંચી વળશે. મને પછી એમ થાય કે આ શરીર શું, સંવેદનાઓ શું, આટલી હવે એક વસ્તુ આ છે બધું થાય છે, એ બધું શું? કે આકાશમાં અનંત મહાસાગર છે, એમાં અનંત જળનું હલવું દૂરવું, પાણી જળનું હલવું દૂરવું, એ ભ્રમ કોઈ જુદી વસ્તુ છે કે અનંત મહાસાગર. પછી એ હલવા દૂરથી અનંત ચક્રી તરંગ પ્રેમ પરપોટા એના શ્રુતિ સ્થિતિ પ્રલય ચિત્ર ફળ પાત્ર લીલો કલરો લીલા લે તો અનંત મહાસાગર. એમાં કંઈ જુદું બીજું છે? કોઈ છે કાંઈ છે કાંઈ થાય છે તો પછી આમ થાય છે આમ થાય છે. તમે ભ્રમને ગણો, તમે અનંત મહાસાગર, અનંત સંપૂર્ણ માનસિકાકાશ મહાસાગર, માનસિકતાનું પ્રકાશરૂપી મહાસાગર, તેમાં તમને આ બધું ગમે એવું દેખાતું હોય તો એ અનંત સંપૂર્ણ માનસિકાકાશ મહાસાગર જ છે. એ બરોબર, એ છે, એ સહજ છે ને સહજ રહો. અને જે ભ્રાંતિ છે ન જુઓ. જેમ દેખા આ ચક્રીના તરંગના પીના પરપોટાના જળનું હાલવું દૂરવું, આ બધું ભીલોળ કરો ને લીલા લે ને ઉથલ પાથલ ને શ્રુતિ એ છે જ નહીં. મહાસાગર જળ જ છે, મહાસાગર એ માનસિકતાનો પ્રકાશ જ છે, બીજું કાંઈ છે નહીં. અનંત સત્યમાં સીધાકાશ અનંત શાંતિ છે. કોણ છે? તમે આ જુઓ તો ભ્રમને જુઓ. આવું છું, હું આ જીવતો જાગતો બોલતો ચાલતો છું, હું ખાઉં પીઉં છું, ઊભું જાગું છું, સૌના આહાર વિહાર સહન કરું છું, ખાઉં છું, જાઉં છું, ઉઠું છું, બેસું છું, વાતો કરું છું, સુઈ જાઉં છું, એકલો છું અથવા બધા સાથે છું, એ બધું છે. આખો આનંદ સંપૂર્ણ માનસિક કરે પૂર્ણ મતલબ પૂર્ણ વિધાન. પછી તમે ન હોય એવું લાવો એનું સમાધાન ન હોય, પણ છે એ તો અનંત પૂર્ણ છે. અજરામાં રખંડા બી નથી, એ તો અખંડ સચ્ચિદાનંદ. પરબ્રહ્મ પરમાત્મા કે છે, પરમેશ્વર કહે છે, પુરુષોત્તમ કહે છે, પરમપદ કહે છે, પરમ દાતા કહે છે, માણસ દાતા કહે છે, પરમાકાર કહે છે, પ્રભુ કહે છે, ભગવાન કહે છે, ઈશ્વર કહે છે, શક્તિ કહે છે, સચ્ચિદાનંદ કહે છે, બ્રહ્મ કહે છે, આત્મા કહે છે, ગોળ કહે છે. એ નામ નથી, રૂપ નથી. એ તો જેમ બાળક તેમને જ્યાં નામ નથી હોતું, પછી રાશિ પ્રમાણે અક્ષર હોય તો નામ કાઢે ઓળખમાં દ્રશ્યમાં, પણ દ્રશ્ય નથી ને નામે નથી, એ નથી, દ્રશ્ય નથી ને હું નથી, જગત નથી, કોઈ ભાગભેદ નથી. અને અનંત અખંડ હવે પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, રહે સહાય. હસવાથી હું વળાય, ઘડીમાં હસો ઘડીમાં રડો, એટલે તમને હું ઓળખવા કેવી રીતે? શું કહે આ મારું ફળી, આ મારું જન્મ્યું એટલે આ પેટા વેચીએ, આ મરી ગયું એટલે છાતી કૂટીએ, શોખ કરીએ, આ બધા નાટકની હું જરૂર. અમે તો કાંઈ અનુભવ નથી આવો. કેમ છે? ગમે ત્યાં આવે ને ઓપનિંગ બેટ્સમેન તો પહેલા દડે ક્લીન બોલ, વચ્ચેની વિકેટે તૂટી જાય. સાચું? વચ્ચેની વિકેટ એટલે હું એ ના દડો આવે ને 5
બાકી એટલું છે કામ. એ તો સાઈડમાં બેઠા તમે સામે બેઠા છો. એનું સાઈડમાં બેઠા છો. ઈચ ઉપર તમે જ સામે છો. મેડમ, મને પણ આમ છે ને ચેન પડતું જ નથી. એમ થાય કે સત્ય શું બોલે છે. પીછો છોડતું જ નથી અંદર. સત્ય છે ને? બધું સત્ય આ છે. જો મહાચૈતન્ય પ્રકાશ બધું જ છે, બધે જ છે, બધું જ છે. આખો આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશથી પણ મોટો, એમાં આકાશનો ભ્રમ પણ નથી. અને આકાશથી લઈને માટીની રજનો કે કીડીનો કે ત્રણકલાનો ભ્રમ નથી. એમાં આકાશગંગા કે અનંત સ્ટાર્સ, નક્ષત્ર, અનંત તારા કે અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે એના સૃષ્ટિથી ટુકડા કે એના નામરૂપ તેની વિવિધતા કોઈ ભ્રમ નથી. અને એ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, એ બધું બધું આખે આખું પૂરું આમ સમાન રૂપે એક જ. એક જ. પછી એ સત્ય એ સત્ય. સત્ય કોને કહેવાય? જે અસ્તિત્વ હોય એને સત્ય. આપણે એમ કે એને સત્ચિત આનંદ કીધું તો સત્ય એટલે શું? અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત એટલે શું? અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે શું? અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. આ જ આપણું સત્ય. પણ એ રૂપે બધું સત્ય. પરમ પિતાકાશ રૂપે, મહાપિતાકાશ રૂપે, પરમાકાશ રૂપે, પરબ્રહ્મ પરમાત્મા રૂપે, પરમેશ્વર રૂપે, પુરુષોત્તમ રૂપે, પરમ પદ રૂપે. નામ નથી, રૂપ નથી, વાણી નથી, વિચારવાની શબ્દ જ નથી, પરાપક્ષની મધ્યમાં હોય કોઈ નથી. અસ્તિત્વ છે. જો હે સો છે. પરમ શાંતિ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ. આ સત્ય. પરમ પિતાકાશ, પરમ સત્ય, પરમ તત્વ. આ સત્ય. આ જ. પણ ભ્રમ રૂપે નહીં, એપિયરન્સ રૂપે નહીં, રિફ્લેક્શન રૂપે નહીં, પ્રોજેક્શન રૂપે નહીં, ઇલ્યુઝન રૂપે નહીં, ડિલ્યુઝન રૂપે નહીં, હેલ્યુસિનેશન રૂપે નહીં. પણ પરમ પિતાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રૂપે બધું સત્ય. ભ્રમ રૂપે કાંઈ સત્ય નહીં. આ હું કયો એટલે ભ્રમ. જે જન્મે મરે એ સત્ય. જે અજરામર અખંડ ક્યાંથી છે સત્ય. નાશવંત સત્ય, અવિનાશી સત્ય. તો પરમ પિતાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ તો પરમ સત્ય, પરમ તત્વ. મહાપિતાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમ સત્ય, પરમ તત્વ. પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિતગણ, પરમ સત્ય, પરમ તત્વ. પરમાકાશ, કેવલ આનંદ, શુદ્ધ તેજગણ, પરમ સત્ય, પરમ તત્વ. પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ સત્ય, પરમ તત્વ. પછી આ બોલો તે ભ્રમ છે. સ્વપ્ન પુરુષ કે હું છું, તો આ સ્વપ્ન છે ને આ સ્વપ્ન પુરુષ છે. તો આનું હું નથી, ખોટું છે. આનો જન્મ મરણ સુખ દુઃખ ભક્તો ગીત અમિત સંયોગ વિયોગ લાભ હાનિ જય પરાજય માન અપમાન નિંદા સ્તુતિ અનુકૂળ પ્રતિકૂળ પ્રિય અપ્રિય બધું ખોટું. સ્વપ્ન પુરુષનું સ્વપ્ન પુરુષ, અમારી સ્વપ્ન સૃષ્ટિ, એમાં હું, આ મારું, આ પોતે, આ બીજા, પોતાનું બીજાનું, આ ભેદાભેદ, બળા છૂટા બરાબર, આ બધો ભ્રમ કાંઈ. આખો સૃષ્ટિનો ભ્રમ કાંઈ નથી. અને આખું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિતગણ, આખું પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, આખો અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, આખું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જો હે. તો પ્રભુ જે દેહ છે, આપણો દેહ છે, કેવી પણ અનંત રીતે છે. અમે કહીએ કે વચ્ચે કે છે રામને કે રામ સ્વપ્નમાં તમારો દેહ દેખાય છે ક્યાં છે? તો હું એ જ એમ આ છે. હા, એટલે આનું અસ્તિત્વ જ નથી. એટલે આ સ્વપ્ન પુરુષ છે. સ્વપ્ન પુરુષ. હા, અને આ દેહ નથી, મન નથી, જીવ નથી, સાક્ષી પણ નથી, દ્રષ્ટા દ્રષ્ટિ નથી, સાક્ષી સાક્ષી નથી. અને અનંત અખંડ અભેદ છે. પરમ પિતાકાશ, પરમ સત્ય, અખંડ જ્યોતિ, મહાપિતાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. પૂર્ણ બ્રહ્મ, અનંત છે, ઘન જ છે. પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તે ઘન જ છે. અને પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અને એ સ્વરૂપ છોડતું નથી, ને સ્વરૂપથી બીજું થતું નથી. જેમ આકાશ સ્વરૂપ છોડતું નથી, સ્વરૂપથી બીજું થતું નથી, એમ પરમ પિતાકાશ કે મા પિતાકાશ કે પરમાકાશ
કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો એ સ્વરૂપ છોડતું નથી, સ્વરૂપથી બીજું થતું નથી. બીજું દેખાય તો એ ભ્રમ છે. આ હું દેખાય તો એ ભ્રમ છે. આ જગત દેખાય તો ભ્રમ છે. હું મારું દેખાય, રાગ દ્વેષ થાય તો એ ભ્રમ છે. કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય એ ભ્રમ છે. તો આ બડા છોટા ભલા બુરા ગરીબ તરુણ રાય રંગ ઊંચ નીચે ભ્રમ છે. સ્ત્રી પુરુષ એ ભ્રમ છે. બાળક જીવન વૃદ્ધ એ ભ્રમ છે. અને વિદ્વાન મૂર્ખ એ ભ્રમ છે. સંસારી ત્યાગી એ ભ્રમ છે. રણ ને ત્યાગ એ ભ્રમ છે. કોઈ નથી, કાંઈ નથી અને કાંઈ થતું નથી. તો જે દેહની પીડા જે ભોગવે છે, હા, બરાબર છે. જે હવે આ પ્રકાશને ઓળખીને પ્રકાશ રહે અને તો પોતે દેહ નથી તો પોતાને કાંઈ નથી થતું. પ્રકાશમાં કાંઈ નથી. હા, પ્રકાશથી દેહ ભાષે છે. એમ સ્વપ્ન ભાષે છે પ્રકાશથી. પણ સ્વપ્ન પુરુષને કાંઈ થાય તો જો પ્રકાશ પોતે પ્રકાશ સમ્યક પ્રબુદ્ધ થઈને યથા જાગૃત થઈને પ્રકાશ રહ્યો હોય અને પોતે આ નથી તો આને કાંઈ પણ થાય તો પોતાને કાંઈ થતું નથી. પોતે આને પોતાની સાથે જોડે કેવું લાગે કે મને થાય. જેમ વસ્ત્ર છે તો એને પોતાની સાથે ન જોડે તો વસ્ત્ર નવું હોય કે જૂનું હોય કે ફાટી ગયું હોય કે કાઢી નાખીએ કે રાખીએ તો પોતે વસ્ત્ર નથી. એમાં આખો વેશ છે, જગત વેશ. એ પોતે આખો પ્રકાશ છે અને આખો જગત વેશ પોતે નથી અને જગત વેશ કાંઈ નથી. તો એમાં કાંઈ પણ થાય તો પોતે આખા પ્રકાશમાં કાંઈ થતું નથી. અજરામાં અખંડ એટલે આ પ્રકાશ સમ્યક પ્રબોધ છે કે જેને પૂર્ણ સમ્યક પ્રબોધ થાય તો એને આને કાંઈ પણ થાય કાંઈ થાય. કારણ કે જન્મ મૃત્યુ મરી ગયા પછી નથી. અત્યારે સુખ દુઃખ થાય તો એ ના થાય. એ જળ છે. જળના સુખ દુઃખ એ કાંઈ નથી. ચૈતન્યમાં કાંઈ થતું નથી અને આપણે તો અખંડ ચૈતન્ય છીએ. આત્મા એક જ આજે ચૈતન્ય છે એને માણસ રિયલાઇઝ કરે કે પોતે ચૈતન્ય છે. સ્વસમિત છે, પોતાથી જ અનુભવ અને સર્વ નિર્વિકલ્પ છે. એટલે પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો પોતે અખંડ ચૈતન્ય છે. આત્મા એક જ આનંદ. આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ એ આપણે બધાનું એક જ સ્વરૂપ. બધા તરંગોનું મહાસાગર સ્વરૂપ એક જ. એમ બધા આ તરંગો ભ્રાંતિ છે. એનું મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર એક જ સ્વરૂપ. એટલે આપણું હું આ તરંગ નથી એનું મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. સામે આવેલો તો ભાઈ તું આ તરંગ નથી, હું મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. કોઈ આ તરંગ નથી અને સર્વ એક જ અદ્વિતીય અનાદિ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. એક જ સેશન પૂરતું છે કે નહીં? બીજા સેશનની જરૂર છે. હવે તમે કહેશો ચાલો તમે કહેશો અમારે પૂરું થઈ ગયું, હવે નથી આવતું. તમને મળવા તો આ તો આવતી નથી. મેં કીધું હેલો મારે જવું છે. પ્રભુજી તમારે પ્રસાદનો સમય થઈ ગયો, તમને વચ્ચે વરસાદનો સમય તો અમારે ના હજી 5:40 થઈ જાય. વાર છે. 5:40 વાર છે. હજી વાર, અડધા કલાકની વાર. તમને વચ્ચે એટલે ડિસ્ટર્બન્સ ના કરી. અમારે શું છે ડોક્ટર દેશી ગાયમાં દૂધ બસ પતી. બધું તુરિયા હોય તો એનું સૂપ હશે, તુરિયાનું સૂપ હશે, પછી દૂધીનું સૂપ હોય, બપોરે કારેલાનું સૂપ થયું, રોટલોનું દૂધ સંતોષી નામ સદા સુધી. આપણે સામાન્ય માણસ છે ગરીબ. આપણા જેવા ગરીબ સર્વે બને. ખબર અજ્ઞાન કબૂત ગમાર ગામડિયા અને તમે બધા ભણેલા ગણેલા પૈસાવાળા સુખી ભણેલા ગણેલા પૈસાવાળા સુખી. પ્રભુજી અમારે ભણવાનું જો બાકી છે. અમે તો અસર કરી ભગવાન કરે તો એ એમને ભગવાન કરે તો સરસ. ભગવાન બધું રહ્યા છે. ભગવાન બધું. અમે નર્મદા પરિક્રમા કરી 17 દિવસ. એ બ્રહ્મદેવ ત્યાં મુકોરા નર્મદા કિનારે એની વાઇફ એની બેબી એને નોટ કરી એની બેબી લખી આપો. એ જન્મથી આવે છે એને લખી આપો ભગવાન બધું રહ્યા છે. ભગવાન બધું રહ્યા છે. પછી પ્રશ્ન નહીં. હું આવે તો પ્રશ્ન આવે ને પણ ભગવાનમાં હું માટે જગ્યા નથી. ભગવાન અનંત ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી રહેતી, બીજી જગ્યા નથી રહેતી, બીજી વસ્તુ નથી. એટલે ભગવાન જ ભગવાન છે. એટલે આનંદ જ આનંદ છે. આનંદ પ્રકાશ જ પ્રકાશ છે. આનંદ જ આનંદ છે.
આનંદ ભરપૂર, સહજ, નિર્વિકલ્પ. મારે તો અંદર લાગતું નથી એવું વતન ચાલે તો શું કરું? અચ્છા, મા- હવે આ જે બોલાય છે, હા કોઈ પ્રકાશ વગર આ જે બોલાય છે એ જણાય ખરું? નથી. ના અને એ પ્રકાશમાં એ પ્રકાશ છે એ ભગવાન છે, અને એમાં આ બોલાય છે એ નથી. જે બોલે છે એ સ્વપ્ન દેખાય છે અને સ્વપ્ન પુરુષ બોલે છે, તો એ જણાય છે તો કોઈ પ્રકાશ તો હોવો છે ને. એ પ્રકાશ ભગવાન છે અને એમાં એ સ્વપ્ન પુરુષને એને બોલ્યું ચાલ્યું એ કાંઈ પછી કે પ્રકાશને સ્વપ્ન પુરુષ સાથે કોઈ કહેવાની વાત નથી. સ્વપ્ન પુરુષ છે જ નહીં. સ્વપ્ન ક્યાં છે? પ્રકાશ જ છે. ખાલી પ્રકાશ છે. ખાલી કે છે, ભરેલું છે એને ખાલી કે છે. અને આ ખાલી છે સ્વપ્ન એને આ ભરેલું કે શબ્દ છે. છે પ્રભુજી, એમ શબ્દ કે હું છે. છું, અમારા પ્રભુ છે, અમારું ઘર છે, અમારી પ્રજા છે, અમારું ધન છે, અમારું માન છે. ખાલી છે એને ભરેલું છે, અને ભરેલું છે એને ખાલી. બહુ અજ્ઞાની છું ભાઈ. પ્રકાશ અજ્ઞાની નથી, સ્વપ્ન પુરુષ અજ્ઞાની નથી. પણ હું પ્રકાશ છું, હું સ્વપ્ન પુરુષ નથી. બસ ઊંધું છે સીધું થઈ જવું. હા. સીધું કર્યા પણ નથી. કરવાનું નહીં છે જ. છે તો પછી બરાબર. એમની તો અને કોઈ એમ કે અંદર બરાબર, નથી. કોઈ એમ કે હું અજ્ઞાન છું, હે તો જાણે કે નહીં? જાણ્યું ને? તો પછી જ્ઞાન કહેવાય, તો અજ્ઞાન ન કહેવાય. હા. હું અજ્ઞાન છું એમ જાણ્યું કે નહીં? જાણ્યું. આ તો એક જ્ઞાન હું છું અને હું અજ્ઞાન નથી. બસ. હું પરમાત્મા છું. નથી ક્લિયર નથી. હું અજ્ઞાન છું તો જાણ્યું કે નહીં? હું અજ્ઞાન છું એમ જાણ્યું કે નહીં? તો જાણવું એ જ્ઞાન નહીં, અને એમાં હું અજ્ઞાન જોઈ નથી. જાણ્યું તો જ તમે બોલ્યા ને કે અજ્ઞાન છું. જાણ્યું તમે તો જ કેટલું બોલ્યા. ખબર પડે? હા, તો જ બોલ્યા ને. કે આમ ફાસ્ટ ટ્રેન છે, સર્વોદય ના, ના. સુપરફાસ્ટ. અરે જેટ સ્પીડથી આવો પણ આજે તો પૂરું જ કરવાનું છે. હજી બાકી છે? આજે બાકી નથી, મારે બાકી છે. મારે બાકી છે એવું જાણ્યું કે નહીં? એવું જાણવું. આ તો એક જ્ઞાનમાં બાકી કાંઈ નથી, એક જ્ઞાન પૂર્ણ. ઓકે. કેમ છે, બધું આવી ગયું? બધા દાદાને પુત્રને બધા સીધા દોર થઈ ગયા કે નહીં? હે આવો અહીંયા આવો, અમે સાંભળીએ. દાદા ગાડી લઈને ઇંગલો લેવા ઉપડી ગયા બે ગામ હનુમુ ગોધીનગરથી ગાડી લઈ આવે દાદા દાદી દાદા ખરી ને રામજી દાદા હા એટલા જવાન પ્રભુ લઈને ગાડી લઈને તો ઇંગલો ભરીને અહીં આવશે હનુમુ જાડી લઈને આવી ભેગા પછી છે આ બધા દાદાથી બીવે છે. જો આ કેવું બોલાતું હતું તમે સાંભળ્યું બધું? એનું કારણ અમારી પાસે કાંઈ નથી, દાદા પાસે બધું છે. શું છે? મળે પ્રભુ એ કે શું ખબર કેવો છો ને અમને? અમારી પાસે ખોટી ખોટી નથી. हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, महाचिताकार जो है सो है. કેવું બોલતા હતા અમે? પણ કાંઈ બોલ્યા હમ અને આમ થઈ જાય છે કે નહીં? કેવી રીતે? અમારી પાસે કાંઈ નહીં. તો શું છે? તો સબ દેખાતું નથી. સૌરાષ્ટ્ર આવ્યા છો તમે? સૌરાષ્ટ્ર 7 દિવસ સૌરાષ્ટ્ર પરિક્રમામાં 7 કેવું આનંદ મંગળ હતું? અરે કાલે છે પણ મારી તારીખો જ બધી. સૌરાષ્ટ્ર એટલે વિવેક પ્રભુ છે જે હમણાં જવાના છે. એમને ક્યાં જવાના? આમાં શું થયું? આ પહેલા અમે 21-22 વર્ષ પહેલા અહીંયા તત્વો થયેલો રામજી પ્રભુ ત્યાં, એટલે બધા આખા ફૂલ આંગણું ભરાઈ જતું, જૂનું ઘર હતું. હવે તો બધું ઘર જૂનું. અને પછી મેં આવ્યા 2001-2 એટલે 22 વર્ષ પછી મેં આવ્યા. ત્યારે મેં જગ્યાએ તો ઉજ્જળ બીજા નથી, કાંઈ નથી. નાનજી દાદા હતા, અત્યારે વિવેક છે એના દાદા, એના બાપુજી રામજી એ હાઈસ્કૂલમાં આચાર્ય હતા. એ બધું નિવૃત્ત અને એના બાપુ બાળપણથી જ આત્મજ્ઞાનના અભ્યાસી સંસ્થા અને બધા રામજી પ્રભુને વિવેક પ્રભુ કે આ જ સત્ય છે, છોડશો નહીં. પછી અમે ગયા પછી અમારે આનું સ્વપ્ન નથી આવ્યું, યાદે નથી આવ્યું, કલ્પના નથી થઈ, કાંઈ વિચાર નથી. અને પછી આ કાંઈ નહોતું. નાનજી દાદાએ વૃક્ષો વાવ્યા, એ વૃક્ષોના ભાવી હતા. પછી એનાથી ને રામજી પ્રભુ અત્યારે છે એને કુટીરો બનાવી અને અમે કાંઈ કર્યું નથી. અને વિવેક પ્રભુ અમારો અમદાવાદ એટલે આવીને આમ
જગ્યા જોઈએ એટલે કીધું આ તો મરવા જેવી જગ્યા છે. જીવવા જેવી નહીં, મરવા જેવી. વાહ. મસ્ત. તમે આમ રાઉન્ડ માર્યું તો ખબર પડે ને. તમે માર્યું ને રાઉન્ડ? મેં માર્યું છે અને આમ છે ને, આમ આમ આખું રાઉન્ડ હતો ને બાકી છે. તો આપણા પ્રાચીન ઋષિમુનિઓ છે ને એ રહેવાનું પસંદ કરે એવી રીતે. બધું વન જ છે ચાલે અને ખેતરો, કોઈ પ્રદૂષણ નહીં, કોઈ માર્કેટ બજાર, કોઈ મકાન દુકાન, કોઈ ગામની શહેર, કોઈ વસ્તી, એકદમ પરમ શાંતિ. મોર પંખી બહુ આવે. મોર પંખી બધા મોર ખરા, હનુમાનજી ખરા, કોયલ, કાળો પછી દેવ ચકલી, પછી નીલકંઠ, દિવ્ય અલૌકિક સત્ય છે. કુદરતી તત્વ. એમના પડ્યાનો ને એકદમ કુદરતી તત્વ. natural આ જેવો પ્રકાશ છે એવું જ વાતાવરણ. આમાં અન્નપૂર્ણા, આ ભાવિકોનો વિશ્રામ, અમારો વિશ્રામ ક્યાં? માગ્યું ચા બેનો. હા હા, માથે બધું ક્યાં? સામે મકાન આપ્યું. ગમે એટલા આવે, 1000 આવે તો સમય જાય, એટલી બધી જગ્યા. એટલે શું કર્યું તમે? દાદા દાદી શું કીધું? દાદા અને જવાનભાઈ બે ખરી ને એ પેલી ઇંગોલો જે લાવવાની હતી ને એ બે ગામ લેવા પડી ગયા. પછી એક પ્રભુને અમે બે ગાંધીનગર જાડી લઈને આવ્યા. આવી ગયું? હા જાડી લાવી દીધી. જાડી આવી. અને પેલા એંગલે આવી ગઈ. ઇંગલો આવે છે જવાન એટલે લઈ લીધી ને? હા લઈ 7 ફૂટ. હા સાહેબ જોઈ લે. કાલે ઇંગલો લગાવી દઈએ. હા બોલો. ના ના થઈ ગયું હતું બરાબર. હવે લાગે કાલે લાગે લગાવી દઈએ કાલે ઇંગલો. કાલે થઈ જશે. હા બંધ. થઈ અને ભાઈ એ કે જે લગાવવા વાળો આવશે એવું કે છે. ગયું. પછી કિરણ પ્રભુ છે. હા બધા જાતે હાથે જાતે લગાવી દઈએ. એટલે એક મોને આ પુત્ર પ્રભુએ મારી નાખ્યો. એટલે અમે કીધું ચલો વાડ કરી દો આખી. એટલે મોર પ્રભુ આનંદથી વિચરે. હા. એટલે આનંદથી વિચરે 20-25 કારણ કે મકાઈ ફૂટ મૂકવામાં આવે. બરાબર. ફૂલ મકાઈ બહુ પણ આ પેલા પુત્ર પ્રભુ જે આ બંધ થઈ ગયા અત્યારે. મોર બંધ થઈ ગયા. હવે કાલે વાડ થઈ જશે, બધું સામાન આવી ગયો. એટલે પછી આનંદથી ચાલશે. પેલો અહીંથી પાછળ લેવાનું કીધું ને, હોજથી સીધું લઈ પાછળ પેલા વચ્ચેનો મૂક્યા છે એની પાછળથી લઈ હા અને પેલી કુટીર છે ત્યાં અડાડે હા અને પછી કુટીરથી સ્ટાર્ટ કરવાનું. હા એ થઈ જશે. હા થઈ ગયું. બોલો. મને આપણા પ્રસાદની ચિંતા થઈ ગઈ છે કે તમારો સમય થઈ ગયો છે. અમારે તો વાર છે હજી. હજુ દૂધ લેવા જાય. હે? દૂધ લેવા જાય છે. 5:50. અમારે તો 6:30 જવાનું. કોને થઈ ગઈ છે? આમને 15 મિનિટ પ્રસાદ છે. લેવાનો છે ને હજી ના છે. પણ કોને ચિંતા થઈ છે? મને તો થઈ તો કોઈ છે જ કેટલી છે? તમે તો છો જ. તેની? એ કે છે કે મને ચિંતા થઈ રહી છે એટલે તમારો પ્રસાદ. હવે આ સ્વપ્ન એટલે ભગવાન બધું રહ્યા છે. એમાં ચિંતા કરવા વાળો કોઈ છે? કોઈ નથી. ભગવાન બધું રહ્યા છે. હે તમે ચિંતા કરવા વાળો કોઈ છે? અંદર અખંડ આનંદ અમે કાંઈ નહીં, આજે આ રોટલો દેશગાયમાં દૂધ પી અને તત્વો બધી કલર કરી દેવાના હાથે આટલા આપણે યુટી પૂરી પછી 1 ગ્લાસ પાણી પીવું હોય જાવ. અલગ નિરંજન દેના કે દેના. પ્રભુજી તમારી યુટ્યુબ પર આમાં બોર્ડ મૂક્યું છે. સ્વામીજી નિમિત્તે કોઈએ પીડીએ મારવી નહીં. સ્વામીજી નિમિત્તે કોઈએ ખોટી કોડી લેવી નહીં. બોર્ડ મારે અને અડધી રાત્રે આવે તો સેવામાં હાજર. નવરા માણસ બીજું શું કામ? બીજા બધા કામ ધંધા વાળા. અમે તો છીએ જ નહીં. અમે નથી. અમે તો છીએ જ નહીં. હવે અમે નથી. શુદ્ધ અભિજ્ઞતા વિધિમાં. નહીં હોય તો નહીં જાય. તો એ જ અહીં લખેલું છે ન જો પરમ ચિદાકાર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંતપૂર્ણ પરમ ચિદાકાર પરમ શાંતિ રહેવા વાળા માટે આ છે. અને જેને બધું જે કાંઈ નથી એવી બધું મિથ્યા ભ્રાંતિ દુઃખ અશાંતિ એ જોતું હોય છે એવન માટે આનું. અને ન આવ્યા હોય તો સૌથી વધુ સારું. આવ્યા હોય તો નથી આવ્યા એવી રીતે આવ્યા હોય તો સારું. રહ્યા હોય તો નથી રહ્યા એવી રીતે રહ્યું તો સારું. અને જાઓ તો નથી ગયા એવી રીતે જાઓ તો સારું. એવું લખેલું. બહુ બહુ
એવું ગહેરું. ગહેરું છે, ઊંડા. બહુ ઊંડાણ. ઊંડાણવાળું છે, ઊંડાણવાળું એમ, ગહેરા, ઊંડાણ એટલે કેવું આર પાર, બીજું કઈ છે જ નહીં એમાં પ્રકાશ સિવાય. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ અમારે તો એ અનુભવમાં તો અમારે આવશે. હા. તો અંદરથી જે છે કે અનંત પ્રકાશ જ છે, તો એ સ્થિતિ આ બધું જણાય છે પ્રકાશ છે. અનંત પ્રકાશ જ છે. જણાવું હા. એ કુલ ચલો એક મિનિટ. અમે આ રાત્રે લાઈટ બંધ કરાવી હતા તો બધો ને તો બધું દેખાતું હોય બરોબર. લાઈટ બંધ કરાવી પછી આ બધું દેખાય જ નહીં અંદર. તો લાઈટ કરીએ તો આ બધું નથી દેખાતું, અંધારામાં નહોતું દેખાતું, એટલે આ બધું નથી દેખાતું. આ બધું પ્રકાશ નથી, લાઈટ પ્રકાશ. એવી રીતે તમે એવી રીતે જાણો કે આ બધું નથી દેખાતું, એ પ્રકાશ. એ જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, જે એ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા એ પ્રકાશ. આ બધું નથી પ્રકાશ. કેવું છે? ગાઢ અંધકાર હોય, કાજળ જેવી અમાસ હોય, આ ન દેખાતું હોય પોતે, બરોબર? સમજે ને? દેહ જ તો પણ બધું જણાય છે એ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. નથી એ નથી જણાતું, છે એ જણાય. આ બધું જણાય છે એ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જણાય છે. આ નથી એ નથી જણાતું. આ નથી કેવી રીતે? એ નથી હોતું ત્યારે પણ પરમાત્મા હોય છે. પછી આ થઈને સતત બદલાઈને નથી રહેતું ત્યારે પરમાત્મા હોય. તો અત્યારે આ નથી, એટલે જે મોજા નહોતા ઉઠ્યા તોય મહાસાગર, મોજા ઉઠ્યા તોય મહાસાગર, અને મોજા લઈ પામે તોય મહાસાગર. તો મોજા નથી ને મહાસાગર. એટલે તમે આ જુઓ તો તમે નથી એટલે જુઓ છો, અને તમે ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જુઓ તો પછી બધું એક છે એને જુઓ, નથી એને ના જુઓ. એટલે એમાં શું છે? તો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, એ પરમાત્મા, એ પરબ્રહ્મ, એ પરમેશ્વર, એ ભગવાન કયો, ઈશ્વર કયો, શક્તિ કયો, પ્રભુ કયો, ગોળ કયો. અમે કે જ્ઞાનનો મોટો મોટો વિચાર તો ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથી. અજ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. એનું દુઃખ છે બધું. કાંઈ નથી એને હોલ એન્ડ સોલ, હોલ એન્ડ ઓલ માને, એનું દુઃખ છે. અને જે હોલ એન્ડ સોલ, હોલ એન્ડ ઓલ તો એમાં તો પરમાનંદ, પરમ શાંતિ, માતા પરમાનંદ, પરમ શાંતિ. નથી એ ભ્રમ કાઢ નાખ્યો, અને છે તો છે જ. ન જુઓ તોય છે, એ ન રહ્યો તોય છે, આ રહ્યો તોય નથી. આ પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. 8-10 મણ લાકડા રાહ જોવે છે. એ તૈયારી રાખવાની. જો હું રાખવું હોય તો 8-10 મણ લાકડાની તો ઇલેક્ટ્રિસિટી એ 10-20 મિનિટ જે લે એ રાહ જોવે. તમે ગમે એવો શણગાર કરો એ 3.5 રાખ જ છે. અચીનું કહું કે હું 30 વર્ષથી સ્વામી જોઉં પણ ખબર નથી પડતી હું બોલે, જેમ ભાવે એમ બોલ્યા કરે. કંપની દુકાને તો બધું કોઈ જીવનમાં પરિવર્તન આવી ગયું. ક્યાં હું આવ્યું? શાંતિ અનુભવ આવ્યો. બહાર શોધતા થાય બધું ઠોકો મારતા હતા, એ શાંતિ અનુભવ આવે પ્રભુના જોડે. હું પાત્ર પણ અહંકાર બધો. આ બધું પ્રકાશ છે, પ્રકાશ પ્રકાશી ગયો છે. અને જ્યાં હું ને જગત એવો ભ્રમ છે એ એમાં નથી. એ તો નાશવંત છે ને એ અવિનાશી. પ્રકાશ અવિનાશી છે અને આ બધું નાશવંત છે, હું ને જગત. સીધી ખબર પડે, બાળક નહીં. પાંચ 57 એટલે 5 ને 10 ને 7 17 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. હવે ઉઠીએ. લેવાના છે કે નીકળવાના? નીકળવાના. પ્રસાદ લઈ આવવાનો, કઈ દીધો પ્રસાદ લઈ નથી જવાના એ રીતે જવાના.
પછી તો ના, ના, ચા પ્રસાદ આપ્યો ચા ના, અમે તત્વજ્ઞાન બી હે હા, ચા પ્રસાદ આપ્યો હા, હા. ચા તો બીજો પ્રસાદ આપવાનો હોય તો આપો છે ના, रूम में प्रसाद सफरजन होगा ना तट्टू पर नहीं केला छोड़ा। होगा ठहरो ठहरो केला सफरजन दोनों है देखो देख के बोलो જ્ઞાન લઈને જ જઈશ. તટ્ટુ પર લઈને જવાના પણ એમ કે પ્રસાદ લેવાના ठहरो ઓય પ્રસાદ લો साथ ध्यान देवाना છે હા પ્રસાદ લેવાના છે ને તટ્ટુ ત્યાં પર સુધી પ્રસાદ લેવે હા બરાબર પ્રસાદ લેવાના છે અમે પ્રસાદ લેવાના, ભોજન પ્રસાદ લેવાના છે. ભોજન हाँ પ્રસાદ ठीक है ठीक है પછી ठीक है वो रहने दो ठीक है अरे साथ साथ में रहेंगे तत्व में प्रसाद दे दो हाँ। ठीक है बैठो बैठो ओम ठीक है ओम ओम બેસો તેનું બહુ છે ને તેનું બહુ અમારા કરતા સારો પ્રકાશ કરે હા? તમારી ચરણ રથ છીએ કોઈ. કાલ થઈ જશે ને જાડી એમ કરી દીધું. હમ? જાડી. હા તો તમે છો ને તમે જો જવાન પ્રભુ છે અને ગૌતમ પ્રભુ છે ચિરાગ પ્રભુ છે